હાલો બાળકો, કેમ છો બધા? મજામાં? બાયોલોજી સાયન્સ ઓફ લાઈફ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું સુમિત જોશી. અને બાળકો, આજનો જે આપણો આ વિડીયો છે એ સ્પેશિયલી જે આપણા 2 માર્કના પ્રશ્નો પૂછાય છે જીએસીબી બોર્ડમાં, તો એની અંદર આપણે ઘણી વખત ઓછી પ્રેક્ટિસ થતી હોય છે, જેથી કરીને આપણે જે છે એ આ પ્રશ્નો જે છે એને સારી રીતે સોલ્વ કરી શકતા નથી. તો બાળકો, અત્યારે એનસીઈઆરટીનો જે કોર્સ છે તો એની અંદર એનસીઈઆરટીના જે એક્ઝામ્પલરના પ્રશ્નો છે તો તેમાં ઘણા વૈવિધ્યસભર પ્રશ્નો આવતા હોય છે, જેનું સોલ્યુશન કરવાથી તમને લગભગ પ્રશ્નોના પ્રકારો જે છે એનો અભ્યાસ થઈ શકે કે કેવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછી શકાતા હોય છે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. આજે ધોરણ 12 પાઠ 5 જે જનીન વિદ્યાનો પાઠ છે એને આપણે એક્ઝામ્પલરના જેટલા પ્રશ્નો છે તે સોલ્વ કરીએ અને તેના વિશે આગળ શીખીએ. સૌથી પહેલાં 2 માર્કના પ્રશ્નો છે, એટલે એ રીતે આ પ્રશ્નો જે છે એ સિલેક્ટ કરેલા છે કે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. અને આની અંદર તમને જો કાંઈ પણ વિડીયો જોયા પછી પ્રશ્ન રહે તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે F1 પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેના સંકરણને શું કહે છે? તે કેવી રીતે ઉપયોગી છે? હવે જુઓ, આ જે પ્રશ્ન છે એની અંદર આપણે એક બહુ સામાન્ય વસ્તુ છે કે જે F1 પેઢી જે છે એની અંદર જો આપણે ઊંચા નીચા છોડ લઈએ તો વિષમયુગ્મી ઊંચા છોડ જે છે એ સંતતિમાં પ્રાપ્ત થાય. બધા જ જે પરિણામ છે એ ઊંચા છે અને બધા જનું જે જનીન પ્રકાર છે એ કેપિટલ ટી સ્મોલ ટી છે. હવે આ જે પિતૃ જે છે, બરાબર છે, એ પિતૃનું સંકરણ જે છે એ સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ, જો પ્રચ્છન્ન હંમેશા સમયુગ્મી હશે તો જ એ પોતે અભિવ્યક્ત થઈ શકશે. એટલે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેના સંકરણને શું કહે? તો F1 સંતતિનું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવાય તેને કસોટી સંકરણ કહેવાય. શું કહેવાય છે? કસોટી સંકરણ. આ જે છે એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે, કસોટી સંકરણ. હવે એની અંદર આપણે આપેલું છે નીચે કે ભાઈ શુદ્ધ પ્રભાવી અને સંકરિત પ્રભાવી, આ બે વચ્ચેનો તફાવત શું છે? તો પહેલું છે શુદ્ધ પ્રભાવી, એનો જનીન પ્રકાર બંને કેપિટલ ટી હશે, અને સંકરિત પ્રભાવી છે એ કેપિટલ ટી સ્મોલ ટી હશે. આ જે છે એને વિષમયુગ્મી પ્રભાવી કહે છે. વિષમયુગ્મી પ્રભાવી, બરાબર છે. વિષમયુગ્મી પ્રભાવી જે છે એ આપણા માટે એક એવો પોઈન્ટ છે કે જેના વિશે આપણે જાણી શકતા નથી. શા માટે? કારણ કે એના સ્વરૂપ પ્રકાર ઉપરથી જનીન પ્રકાર જે છે એ ઓળખી શકાતો નથી. એટલા માટે વિષમયુગ્મી જે પ્રભાવી છે એને ઓળખવા માટે જે ટેસ્ટ કરવામાં આવે છે એને કસોટી સંકરણ કહે છે. અહીં આપણે આપેલું છે કે શુદ્ધ પ્રભાવી અને પ્રચ્છન્ન પિતૃ વચ્ચે જો સંકરણ કરવામાં આવે તો બધા ઊંચા છોડ મળે જેનું જનીન પ્રકાર જે છે એ કેપિટલ ટી સ્મોલ ટી હોય. હવે આ જે કેપિટલ ટી સ્મોલ ટી જે છે, બરાબર છે, એનું સંકરણ જે છે એ શુદ્ધ પ્રચ્છન્ન સાથે કરાવવામાં આવે તો જે પ્રમાણ છે એની અંદર 50% જે છે એ ઊંચા પ્રાપ્ત થશે, 50% જે છે એ નીચા પ્રાપ્ત થશે. તમે આને પુનેટ સ્ક્વેરમાં પણ જોઈ શકો. જેમ કે કેપિટલ ટી સ્મોલ ટી જે છે એ શું છે? વિષમયુગ્મી ઊંચા, અને સ્મોલ ટી જે છે એ છે સમયુગ્મી નીચા, એટલે કે સમયુગ્મી પ્રચ્છન્ન. તો કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. પછી છે કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. તો આ જે 50% જે છે એ કેવા મળશે? ઊંચા મળશે.
ઊંચા પણ બધા જ કેવા તો કે વિષમયુગ્મી, અને આ જે 50% છે એ નીચા પ્રાપ્ત થશે. જો તો આ રીતે તમે આ જે છે પ્રશ્નનો જવાબ લખી શકો. આની અંદર જો તમને એક્ઝામ્પલમાં જ એટલે કે પ્રશ્ન છે એની અંદર જ તમને લક્ષણો વિશે માહિતી આપેલી હોય તો એ લક્ષણો માટે પણ સમાન જવાબ આવશે, માત્ર એની સંજ્ઞા ચેન્જ થશે. કેપિટલ ટીની જગ્યાએ તમે ડબલ્યુ અથવા કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ લઈ શકો, કેપિટલ એસ સ્મોલ એસ લઈ શકી, કેપિટલ એલ સ્મોલ એલ લઈ શકો. એ કયું લક્ષણ છે એના ઉપર આધાર રાખી અને તમારી રીતે તમે લઈ શકો છો. અજ્ઞાત લક્ષણો માટેનું જનીન સ્વરૂપ આ પ્રકારના સંકરણથી નક્કી થાય છે. દાખલા તરીકે તેઓ લક્ષણ માટે વિષમયુગ્મી કે સમયુગ્મી પ્રભાવી છે. બરાબર છે. આ કસરતી સંકરણનું કાર્ય શું છે? તો કાર્ય એટલું જ છે કે આપણે જે પ્રાપ્ત થયેલ ઊંચો છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તેના વિશે આપણે જાણી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે, નિયંત્રિત ક્રોસ પરાગનયન માટેના તબક્કાની સૂચિ બનાવો. કાકડીના છોડમાં કુંકેસર દૂર કરવાની જરૂર પડશે. તમારા જવાબ માટેના કારણો જણાવો. જો બાળકો કોઈ પણ નિયંત્રિત ક્રોસ પરાગનયન જે છે કૃત્રિમ પદ્ધતિ છે, એની મદદથી મેન્ડલ જે છે એની પ્રથમ F1 પેઢી જે છે પ્રાપ્ત કરેલી, જેમાં એની જે વટાણાના છોડ હતા એની અંદરથી કુંકેસરો દૂર કરી. બરાબર છે. જ્યારે કુંકેસરો ટૂંકમાં શરૂઆતી અવસ્થામાં હતા, તો બાલ્યાવસ્થામાં હતા, પરિપક્વ થયા ન હતા, ત્યારે જ એને દૂર કરી અને જે પણ પુષ્પ છે એને કોથળી ચડાવી રાખવાની જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરેલો. આકૃતિ આપેલી છે ટેક્સ્ટબુકમાં. તો નિયંત્રિત ક્રોસ પરાગનયન માટેના તબક્કા જે છે એમાં પહેલું છે ઈચ્છિત લક્ષણો ધરાવતા પિતૃની પસંદગી. જો સૌથી પહેલી વસ્તુ આપણે પિતૃ પસંદ કરવા પડે. બરાબર છે. પછી છે વ્યંધીકરણ કરવું. વ્યંધીકરણનો અર્થ શું થાય કે આપણે પુંકેસરો દૂર કરી દઈએ છીએ, જેથી કરીને એ પોતાના જ પુંકેસરોમાંથી મુક્ત થતી પરાગરજ જે છે એનાથી સામાન્ય રીતે એ શું થતા હોય, ફલિત થતા હોય. તો પુંકેસરો દૂર કરવાથી આમ થતું નથી, જેથી કરીને ઈચ્છિત પરાગરજ વડે આપણે એને ફલિત કરી શકીએ. પછી છે કોથળી બાંધવી અથવા પહેરાવી. જે વ્યંધીકરણ કરેલ પુષ્પ છે એમાં આજુબાજુના કોઈ પુષ્પમાંથી પરાગરજ જે છે એ પ્રાપ્ત ન થાય, એટલા માટે આપણે એને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણ આપીએ છીએ, એટલે કે આપણે એને કોથળી ચડાવીએ છીએ. ત્યારબાદ છે કોથળી ચડાવેલ પુષ્પનું પરાગાસન પ્રવેશશીલતા યોગ્ય બને. પ્રવેશશીલતા યોગ્ય બને એટલે શું થાય? પરિપક્વ બને. પરિપક્વ બને ત્યારે નર પિતૃ નથી, ઈચ્છિત નર પિતૃ નથી. એકત્રિત કરાયેલ પરાગરજનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ ફરી પુષ્પને કોથળી ચડાવી ફળના નિર્માણને થવા દેવું. કાકડીના છોડમાં હંમેશા વ્યંધીકરણની જરૂર હોતી નથી. તેની જરૂર દ્વિલિંગી પુષ્પમાં સ્વપરાગનયન રોકવા માટે હોય છે. જો હવે આપણે આ વસ્તુ જે છે એ બહુ સરળ છે, આપણે સમજીએ છીએ. કાકડીનું જે પુષ્પ છે એમાં દરેક વખતે વ્યંધીકરણની જરૂર રહેતી નથી. બરાબર છે. જો પુષ્પમાં સ્વફલન અટકાવવું હોય, સ્વપરાગનયન અટકાવવું હોય તો આપણે જે છે એ ટૂંકમાં એનો ઉપયોગ કરીએ છીએ. કાકડીમાં કેવું થાય છે કે કાકડી જે છે એમાં સામાન્ય રીતે એક લિંગી પણ ક્યારેક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન થતા હોય છે. જો કાકડી જે છે એ સામાન્ય રીતે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે આપણે કાકડીનું પુષ્પ જોઈએ તો જે પુષ્પ જે છે એની નીચે ટૂંકમાં ફળ જેવો આકાર દેખાય એ એનું માદા પુષ્પ છે. કાકડીના પુષ્પ જે છે એને દેખીતી રીતે જ તમે અલગ તારવી શકો. કાકડીનું જે નર પુષ્પ છે એની નીચેનો ભાગ જે છે એ ટૂંકમાં ફળ જેવો નથી હોતો. બરાબર છે. જે માદા પુષ્પ હોય છે એની નીચેનો થોડો ભાગ લાંબો હોય છે, જેમાંથી ફળ વિકાસ પામે છે. તો આ વસ્તુ તમે જોઈ શકો. પરંતુ ક્યારેક કાકડીમાં દ્વિલિંગી પુષ્પો પણ ઉત્પન્ન થતા હોય છે. આ દ્વિલિંગી પુષ્પો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે તેમાં વ્યંધીકરણ કરવાનું થતું હોય છે. ત્રીજો પ્રશ્ન છે, કેટલાક લક્ષણો અથવા ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. બરાબર. કોઈ રિસર્ચ સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે અથવા વિદ્યાર્થી છે,
તેને આનુવંશિકતાનો અભ્યાસ કરવા માટે સંકરણ પ્રયોગની જરૂરિયાત હોય તો સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ? બરાબર છે. આ પ્રકારનું જ્યારે પરિસ્થિતિ હોય તો સજીવ કઈ રીતે પસંદ કરી શકાય? તો જો અહીંયા આપણે આપ્યું છે, પહેલું સરળતાથી જોઈ શકાય અને અલગ લક્ષણો. આપણે એવા લક્ષણોવાળા સજીવો પસંદ કરવા જોઈએ કે અથવા તો કોઈ સજીવની અંદર એવું લક્ષણ પસંદ કરવું જોઈએ કે જે સરળતાથી જોઈ શકાય અને જેની સાથે કમ્પેરિઝન કરવું છે એ કમ્પેરિઝનમાં પણ આપણે એને અલગ પાડી શકીએ. એનો આયુષ્યકાળ ટૂંકો હોવો જોઈએ. લાંબો આયુષ્યકાળ આપણે ઓછા પ્રયોગો જે છે તેની તરફ દોરી જશે. માનો કે કોઈ પણ સજીવ જે છે એ 2 કે 3 મહિનાનો ઓછો જેનો જીવનકાળ ધરાવે છે, આયુષ્યકાળ, તો આવા સજીવો જે છે એના ઉપર 10 કે 12 પ્રયોગ કરવા માટે તમને ઝાઝા વર્ષો નહીં જોઈએ. પરંતુ જો 1 વર્ષનો સમયગાળો આયુષ્યકાળ ધરાવતો સજીવ હોય તો તમે મેક્સિમમ 2 કે 3 કે વધીને 5 એના ઉપર પ્રયોગો કરશો. કારણ કે 5 વર્ષ જે છે લાંબો સમય છે, ખૂબ જ લાંબો સમય છે. તો ટૂંકો આયુષ્યકાળ જરૂરી છે. સરળ પરાગનયન પ્રક્રિયા હોવી જોઈએ. બરાબર છે. પરાગનયન માટે વિશિષ્ટ પરાગવાહકો જેમ કે ચામાચીડિયા છે કે કોઈ એવા અઘરા સજીવો કે જેને પ્રાપ્ત કરવા ખૂબ જ કઠિન હોય. બરાબર છે. સામાન્ય રીતે એ ખૂબ જ કઠિન કાર્ય થઈ જાય છે. સજીવ સાચા સંકરિત હોવા જોઈએ, એટલે કે પિતૃઓ જે છે એ લાંબા સમયથી એક જ પ્રકારની સંતતિ ઉત્પન્ન કરીને એક જ પ્રકારના જેને સમયુગ્મી જન્યુયુક્ત હોવા જોઈએ અને સજીવ જે છે એને સંકરિત કરતાં સાચું સંકરણ પ્રાપ્ત થતું હોવું જોઈએ. જન્યુઓનું ફલન અવ્યવસ્થિત થવું જોઈએ જેથી કરીને દરેક વખતે એક જ પ્રકારના પરિણામો પ્રાપ્ત ન થાય અને સહેલાઈથી વાપરી શકાય તેવા હોવા જોઈએ. આ અમુક લક્ષણો જે છે એ જો તમે ધ્યાનમાં લેશો તો તમને સરળતાથી યાદ રહી જશે. સૌથી પહેલું જે છે એ કઈ બાબત છે તો કે સરળતાથી જોઈ શકાય ને અલગ લક્ષણોવાળા. બીજું, એનો આયુષ્યકાળ ટૂંકો હોવો જોઈએ. પરાગનયનની પ્રક્રિયા સરળ હોવી જોઈએ. સજીવ જે છે એ સાચા સંકરિત હોવા જોઈએ. જન્યુઓનું ફલન અવ્યવસ્થિત રીતે થતું હોવું જોઈએ અને સહેલાઈથી વાપરી શકાય તેવા હોવા જોઈએ. નેક્સ્ટ જે પ્રશ્ન છે કે જનીનો ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે, સમજાવો. મિત્રો, આના માટે આપણે એક નવા વૈજ્ઞાનિકોના નામ જે છે એ આની અંદર આવે છે. એ તમે જો તૈયારી કરવા માગતા હો તો તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખજો. જો નીચેના પ્રયોગથી આ વિધાન સમજાવી શકાય છે. પ્રયોગ કરનાર વૈજ્ઞાનિકોના નામ છે બીડલ અને ટાટમ. બરાબર છે. આપણે NIOSનો જે કોર્સ આવે છે એની અંદર અને અમુક બીજા રાજ્યોના બોર્ડની અંદર આ વૈજ્ઞાનિકો વિશે થોડીક માહિતી આપેલી છે. આપણા બોર્ડમાં આની એટલી માહિતી નથી. બીડલ અને ટાટમે પ્રયોગ દ્વારા પુરવાર કર્યું કે એક જનીન ચોક્કસ લક્ષણ ધરાવે છે અને એક ઉત્સેચક કે પ્રોટીન નિર્માણ માટે જવાબદાર છે. જો આ વૈજ્ઞાનિકો જે છે એના પ્રયોગો જનીનો દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીન ઉપર આધારિત છે અને પ્રોટીન એ લોકોએ શા માટે ઉત્સેચક લીધું છે? કારણ કે ઉત્સેચકની ગેરહાજરીથી ઉત્પન્ન થતી પ્રોડક્ટને સહેલાઈથી એ લોકો શું કરી શકે? તો સહેલાઈથી જાણી શકે કે પ્રોડક્ટ એના જે એસેમ્બલી છે એમાં છે કે નહીં. એટલા માટે એ લોકોએ ઉત્સેચક લીધેલું છે. તેઓએ ન્યુરોસ્પોરા ક્રાસા, જો આ નીટમાં પણ પૂછાયેલું છે એટલે આ વસ્તુ તમે તૈયાર કરજો વ્યવસ્થિત, પર પ્રયોગ કર્યો જે પોષક રીતે વિકૃત હતા તે સાબિત થયેલ છે. એ પહેલાંથી જ સાબિત થયેલું હતું. ન્યુરોસ્પોરા ક્રાસા જે છે એ પોષક રીતે વિકૃત છે, એ વસ્તુ પહેલેથી જ સાબિત થયેલ છે. એક પ્રોટીન ઘણા પોલીપેપ્ટાઇડ ધરાવે છે અને પ્રત્યેક પોલીપેપ્ટાઇડ અલગ જનીનથી નિયંત્રિત થાય છે. જેમ કે આપણા શરીરની અંદર આવેલ રક્તકણમાં આવેલ હિમોગ્લોબિન, તો હિમોગ્લોબિન જે છે એની અંદર આલ્ફા ગ્લોબિન અને બીટા ગ્લોબિન 2 સાંકળ આવેલી હોય, ટોટલ 4, બંને 2. બરાબર છે. તો એ અલગ અલગ જનીન દ્વારા નિયંત્રિત થાય છે જે આપણા જે અલગ અલગ રંગસૂત્ર ઉપર આવેલા હોય. તેથી પ્રત્યેક જનીન ચોક્કસ લક્ષણ અભિવ્યક્ત કરે છે. આ વાદનો એક જનીન એક ઉત્સેચક કે એક જનીન એક પોલીપેપ્ટાઇડ સિદ્ધાંત કહે છે. આ તમારે યાદ રાખવાનું, કારણ કે આ પ્રશ્ન જે છે એની અંદર આ જે માહિતી છે એ નીટમાં પૂછાયેલ છે, એટલે યાદ રાખજો બાળકો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે છોડના એક સંકરણ
ક્રોસમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેના સંકરણમાં મેન્ડલને ફક્ત લાલ પુષ્પો મળ્યા. આનું સ્વફલન કરાવતા આ F1 છોડમાં 3:1 પ્રમાણમાં લાલ અને સફેદ પુષ્પો મળ્યા. કેપિટલ આર અને સ્મોલ આર સંકેતના ઉપયોગથી પિતૃ પેઢીનું જનીન સ્વરૂપ સમજાવો. હવે જો આની અંદર આપણે જે પ્રયોગ એક સંકરણ કરેલો છે એ જ સંકરણ પ્રયોગ છે, બરાબર છે. આપણે જો બાજુમાં જગ્યા જે છે ત્યાં હું તમને ઊંચા અને નીચા છોડ માટે એ લોકોએ જે લીધું છે, બરાબર છે. પહેલું છે પિતૃ પેઢી. પિતૃ પેઢી માટે આપણે લીધું હતું કેપિટલ ટી, સ્મોલ ટી. કેપિટલ ટી જે છે એ ઊંચા માટે છે, સ્મોલ ટી જે છે એ નીચા માટે છે, બરાબર છે. ઊંચા જે છે એ બધા જ કેપિટલ ટી પ્રકારના જન્યુ, નીચા જે છે એ બધા જ સ્મોલ ટી પ્રકારના જન્યુ ઉત્પન્ન કરશે. હવે પ્રાપ્ત સંકરણ જે છે એ કેપિટલ ટી સ્મોલ ટી મળશે, બરાબર છે. અહીંયા શું મળ્યું? કેપિટલ આર સ્મોલ આર. એટલે આ એક જ સરખો પ્રયોગ છે. પછી એ જે છે એના ઉપરથી આપણે જે બીજો પ્રયોગ કરવાનો હતો એ કઈ રીતે થાય છે, તો જે બીજો પ્રયોગ છે એની અંદર એટલે કે F1 પેઢી જે છે, બરાબર, તો આ જે પિતૃ તરીકે લઈએ કેપિટલ ટી સ્મોલ ટી, તો એમાંથી જન્યુ ઉત્પન્ન ક્યાં થાય? એક કેપિટલ ટી, એક સ્મોલ ટી, એક કેપિટલ ટી, એક સ્મોલ ટી, બરાબર છે. આના દ્વારા ઉત્પન્ન થતી સંતતિ જે છે એ છે કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે સમયુગ્મી જે ઊંચા છે એ 1 મળશે, વિષમયુગ્મી ઊંચા છે એ 2 મળશે અને સમયુગ્મી નીચા છે એ 1 મળશે. એટલે ઊંચા ટોટલ છોડ મળશે 3 અને નીચા જે છે એ છોડ મળશે 1, એટલે 3:1 રેશિયો. હવે આની અંદર જે છે આપણે લાલ જે છે એ 3 મળે છે, જેને આપણે ઊંચા સાથે સરખાવવાના છે. સફેદ જે છે એ 1 મળે છે, જેને આપણે નીચા સાથે સરખાવવાના છે. એટલે આ એક સંકરણ પ્રયોગ છે. મેં તમને આગળ કીધું એ પ્રમાણે જ કે આની અંદર આપણે એક વસ્તુ સમજી શકીએ કે એ લોકો તમને લક્ષણો એ લોકો આપે છે તમને, એટલે કે તમને પેપરમાં જ લક્ષણો આપી દીધા છે, બરાબર છે. એના ઉપરથી તમારે કરવાનું છે, જે સરળ છે, અઘરું નથી. આ વસ્તુ સરળ છે. માત્ર તમારે એક ધ્યાન રાખવાનું છે કે તમારે પ્રભાવી અને પ્રચ્છન્ન માટેના જે ચિહ્નો છે એ ક્યાં લેવાના છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચોક્કસ જનીનના કારકો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે તેનું મહત્ત્વ સમજાવો. જો હવે આ જે છે એની અંદર બહુ સરસ છે કે કારકો જે છે, બરાબર છે, ચોક્કસ જનીનના જે કારકો છે એકબીજાથી અલગ કઈ રીતે પડે છે. ઘણી વખત વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્ન મનમાં રહેતો હોય છે. આ પ્રશ્ન જે છે આમ જોઈએ તો ખૂબ સરસ છે. એનું કારણ એ છે કે આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત વિદ્યાર્થીઓને થતા હોય છે. તો વિદ્યાર્થી જે છે એ આ પ્રશ્ન ચોક્કસ વ્યવસ્થિત રીતે સાંભળજો કે કારકો બહુરૂપ હોય છે જે તેમના ન્યુક્લિયોટાઇડ ક્રમથી અલગ પડે છે. બહુરૂપ એટલે શું? તો કે એક કરતાં વધારે પ્રકારના જે લક્ષણ છે એ અભિવ્યક્ત કરતા હોય એને બહુરૂપ કહેવાય. જેમ કે રંગ હોય તો રંગ જે છે એ લાલ અને સફેદ આપણે આગળ જોયું. એ ઊંચાઈ હોય તો ઊંચા નીચા આગળ જોયું, બરાબર છે. આ બે છે. એવું ઘણા બધા સ્વરૂપોની અંદર 2 કરતાં વધારે પણ હોઈ શકે છે જે એના ન્યુક્લિયોટાઇડ ક્રમથી અલગ પડે છે. એની અંદર ન્યુક્લિયોટાઇડ ક્રમ જે છે એના જનીનની અંદર અલગ હોય છે. પરિણામે અલગ દેખાવ સ્વરૂપ અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે કે કાં લાલ આવે કાં સફેદ આવે. કારકો એક જ જનીનમાં વૈકલ્પિક સ્વરૂપ છે, બરાબર છે. વૈકલ્પિક સ્વરૂપ એક જ જનીન. હવે આ 2 વસ્તુમાં તમને ક્યારેક કન્ફ્યુઝન હોય. ઘણા વિદ્યાર્થીઓને ટૂંકમાં કન્ફ્યુઝ નહીં હોય, એને ખબર જ હશે કે આ શું કહેવા માગે છે. હવે એક જ જનીન અને વૈકલ્પિક સ્વરૂપ. એક જ જનીન એટલે શું? તો કે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર જે રાસાયણિક શૃંખલા છે એને એક જનીન. હવે આ એક જ લક્ષણ જે છે એ 2 અલગ અલગ રીતે શું થાય છે? તો કે અભિવ્યક્ત થાય છે. જેમ કે પુષ્પનો લાલ અને સફેદ રંગ
બરોબર છે, અથવા તો જે વટાણા છે એ લીલા અથવા પીળા, વટાણા છે ખરબચડા અથવા ગોળ. તો એ પ્રકારનું જે બે અભિવ્યક્તિ છે, બરોબર છે, તો એના માટેના વૈકલ્પિક સ્વરૂપ, એ જનીન માટેના વૈકલ્પિક સ્વરૂપ, જેમ કે ઉદાહરણ આપ્યું છે ઊંચાઈના જનીનના બે કારકો, એક વામનતા અને બીજું છે ઊંચાઈ માટેનું ઊંચું, બરોબર છે, ઊંચાઈ માટેનું ઊંચું કેપિટલ ટી. હવે આ વસ્તુની અગત્યતા શું છે? તો પહેલું છે લક્ષણ, એકથી વધુ વિભિન્ન દેખાવ સ્વરૂપ અભિવ્યક્તિ ધરાવી શકે, તેથી વસ્તીમાં વિવિધતા જોવા મળે. જો લક્ષણ જે છે એક કરતાં વધારે હોય તો વસ્તી કેવી દેખાય? વૈવિધ્યસભર દેખાય, એક જ સરખા ન દેખાય, બધી જ વસ્તુ એક સરખી ન દેખાય, અલગ અલગ દેખાય. તેનો ઉપયોગ આનુવંશિકતાના અભ્યાસ અને તેની વર્તણૂક સમજવા માટે થઈ શકે છે, કે કોઈ લક્ષણ જે છે એમાં કેટલું ભિન્નતા ઉત્પન્ન થઈ છે તે જાણવા માટે આ પ્રકારના જનીનો જે છે એને ક્રમિક રીતે અભ્યાસ કરવામાં આવે છે, બરાબર છે. એના પૂર્વજો અથવા તો મુખ્ય જનીન જે છે એની અંદર કયા પ્રકારની વિકૃતિ આ ભિન્નતા ઉત્પન્ન કરી છે તે જાણી શકાય છે, એટલે કે ભિન્નતાની દિશા પણ જાણી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે, આ વિધાનની સત્યતા ચકાસો. જો આ એક જે છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બરાબર છે. જો આપણે એને થોડુંક વ્યવસ્થિત જોઈએ તો તમને સમજાઈ જશે. જો આપણે હકીકતમાં જનીન દ્વારા દેખાવ સ્વરૂપ નિશ્ચિત થતું નથી. તો જનીન જે છે એ પ્રોટીન ઉત્પન્ન કરે છે, બરાબર છે. મોટાભાગે અભિવ્યક્તિ માટે પ્રોટીન જવાબદાર હોય. હવે એ પ્રોટીન ઉત્પન્ન થશે ટૂંકમાં એ જનીનની અભિવ્યક્તિથી, પરંતુ એ જનીન અભિવ્યક્ત ક્યારે થશે તો એને નક્કી કરવા માટે અલગ અલગ કારકો છે. વાતાવરણ પણ લક્ષણોની અભિવ્યક્તિમાં અગત્યનો ભાગ ભજવે છે. જનીનો ખરેખર આપણા જીવનમાં ખૂબ સક્રિય હોય છે, બરાબર છે. જો તમે વિચાર કરો કે આપણે કોઈ પણ જે લક્ષણ છે, બરાબર છે, જેમ કે માનો કે બાળક જે છે એના જઠરની અંદર રેનિન જે છે એ મુક્ત થાય છે. તો રેનિન એક ઉત્સેચક છે જે બાલ્યાવસ્થામાં જ ઉત્પન્ન થાય છે. અમુક પુખ્તતા પ્રાપ્ત કર્યા પછી એ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી. તો એ ઉત્સેચકને ઉત્પન્ન કરતું જનીન શું આપણા શરીરમાંથી નાશ પામે છે? તો ના, એવું નથી હોતું. એ ઉત્સેચકને ઉત્પન્ન કરતું જનીન જે છે એ આપણા શરીરમાં નિષ્ક્રિય થઈ જાય છે. તો એને નિષ્ક્રિય થવા માટે ઘણા બધા કારકો હોય. બાળપણમાં દૂધ વધારે પ્રમાણમાં લેવાતું હોય, દૂધની માત્રા જેવી આપણા ખોરાકમાંથી ઓછી થાય એવું રેનિન પણ સ્ત્રવતો ઓછો થઈ જાય છે. પછી છે જનીનો ખરેખર આપણા જીવનમાં ખૂબ જ સક્રિય હોય છે. તેમની વાતાવરણ સાથેની પ્રતિક્રિયા દરમિયાન ખુલબંધ થાય છે. ખુલબંધ થાય એટલે કે સક્રિય અથવા નિષ્ક્રિય થાય છે. આંતરિક પરિબળો જેવા કે અંતઃસ્ત્રાવ, ચયાપચય જનીન અભિવ્યક્તિને અસર કરતા હોય છે. બાહ્ય પરિબળો જેમ કે તાપમાન, પ્રકાશ, પોષણ પણ જનીન અભિવ્યક્તિને અસર કરે છે અને છેવટે દેખાવ સ્વરૂપમાં ફેરફાર થાય છે. હવે આપણે આમાં એક બહુ સરસ ઉદાહરણ લઈએ, તાપમાન અને પ્રકાશ. માનો કે તમે તમારા ઘરની અંદર જે છે, બરાબર છે, એ રહો છો, સ્કૂલે જાઓ છો, બરાબર છે. આ બે સામાન્ય પ્રવૃત્તિ છે જે તમે દરરોજ કરો છો. હવે વિદ્યાર્થીઓ, તમે કોઈ એવી પ્રવૃત્તિ કરો છો કે જેની અંદર તમારે વધુ સમય માટે તડકામાં રહેવું પડે છે. માનો કે સ્કૂલમાંથી તમને કોઈ પ્રોજેક્ટ મળ્યો છે, એ પ્રોજેક્ટમાં તમારે ચોમાસા દરમિયાન ઉગી નીકળેલ ઘાસ છે એનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે, અને તમારે તડકામાં રહેવાનું છે મિનિમમ 2 થી 3 કલાક જે છે, અથવા તો તમારે ઉત્સેદનનો અભ્યાસ કરવાનો છે. એટલે તમે કોઈ પણ નાના છોડ પર કોથળી બાંધી અને તમે સતત એનું નિરીક્ષણ કરશો. અથવા તો તમે વેકેશનમાં જાઓ છો ને ખૂબ ક્રિકેટ રમો છો. ક્રિકેટ રમવા દરમિયાન તાપમાન પણ વધારે હશે અને પ્રકાશ પણ ખૂબ જ હશે. તો આ કારણસર તમારે ચામડીનો રંગ જે છે એ થોડોક ઘેરો થઈ જાય છે, એટલે તમે કાળા પડી જાવ છો. તો આ થવાનું મુખ્ય કારણ શું છે? તો કે પ્રકાશની અભિવ્યક્તિ જ્યારે, અથવા તો પ્રકાશ જે છે એ તમારા ઉપર વધારે આપાત થયો અને તમારા શરીરને એમ લાગ્યું કે આપણી ચામડીને એનાથી નુકસાન થાય છે, એટલે એ મેલેનિન દ્રવ્ય જે છે એને ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે, જેનો થર તમારી સ્કિન ઉપર લાગે છે, જેથી તમે વધુ પ્રમાણમાં શું બનો છો? તો કે વધુ પ્રમાણમાં થોડાક ઘેરો રંગ ધારણ કરો છો. આ હું આશા કરું છું કે તમને આ ઉદાહરણ દ્વારા આ પ્રશ્ન જે છે
એ સમજાઈ ગયો હશે. અને જો આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જણાવજો. હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણાય છે. તમને તે યોગ્ય લાગે છે? સૂચવો. હવે આ પ્રશ્ન જે છે એ લિંગ નિશ્ચયને આધારિત છે. હવે જો આપણે એને બહુ સરળતાથી સમજી લઈએ કે ભાઈ મનુષ્યમાં દૈહિક રંગસૂત્રો 22 છે. બરોબર છે? દૈહિક રંગસૂત્ર 22 જોડ છે. હવે એ બંને નર અને માદા જે છે એ બંનેમાં કેવા હોય છે? સમાન હોય છે. પછી લિંગી રંગસૂત્ર જે છે એ એક છે. બરોબર છે? લિંગી રંગસૂત્ર છે એ એક જોડ છે. હવે આ જે છે એ નરની અંદર XY છે અને માદાની અંદર XX છે. આ કારણસર માદા જે છે એ બધા જ અંડકોષ X રંગસૂત્રયુક્ત નિર્માણ કરશે. નર જે છે એ 2 પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન કરશે. એક શુક્રકોષ જે છે એ X વાળો હશે અને એક શુક્રકોષ છે એ Y વાળો હશે. એટલે કે 50% શુક્રકોષ જે છે એ X રંગસૂત્રયુક્ત હશે અને 50% શુક્રકોષ જે છે એ Y રંગસૂત્રયુક્ત હશે. હવે આ Y રંગસૂત્રયુક્ત શુક્રકોષ જ્યારે માદાના કોઈ પણ અંડકોષને ફલિત કરશે તો બાળક જે છે એ નર આવશે, જેની સંભાવના 50% હોય છે. અને આ જે X રંગસૂત્રયુક્ત શુક્રકોષ છે, બરાબર છે, X રંગસૂત્રયુક્ત શુક્રકોષ જે છે એ જ્યારે કોઈ પણ અંડકોષને ફલિત કરશે ત્યારે બાળક જે છે એ માદા આવશે, જેની સંભાવના 50% આવશે. તો બાળકો આ રીતે આપણે સરળતાથી જોઈ શકીએ કે નર અથવા માદા બાળક ઉત્પન્ન થવાની સંપૂર્ણ જવાબદારી જે છે એ શુક્રકોષોની છે, નહીં કે અંડકોષ. બરાબર છે? એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ જે નર બાળક ઉત્પન્ન કરવું અથવા તો માદા બાળક ઉત્પન્ન કરવું તેમાં માદા જે છે સહેજે પણ દોષી નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખરબચડા દેખાવ સ્વરૂપ વટાણાના બીજના જનીનિક આધારની ચર્ચા કરો. જો હવે બીજનો આકાર એક જનીન જેમાં કેપિટલ R કારક એ ગોળ બીજ આપે છે અને સ્મોલ R કારક જે છે એ ખરબચડા બીજ માટે જવાબદાર છે. જો બીજના આકારનું નિયંત્રણ કરતા જનીનોના કારક સમયુગ્મી હોય તો તે જ કારકના દેખાવ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. જેમ કે કેપિટલ R હોય તો ગોળ અને સ્મોલ R હોય તો ખરબચડા. બીજી બાજુ જો જનીનના કારકો વિષમયુગ્મી હોય તો પ્રભાવી કારક એટલે કે ગોળ, બરાબર છે, એને અભિવ્યક્ત કરે છે. બીજ જે છે એ ખરબચડા થતા નથી. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે કેપિટલ R છે એ પ્રભાવી છે અને સ્મોલ R છે એ પ્રચ્છન્ન છે. વિકૃતિ પ્રેરક વિકૃતિ કેવી રીતે પ્રેરે છે? જો આ એક અગત્યનો પ્રશ્ન છે. જો બહુ સરળ પ્રશ્ન છે અને જવાબ પણ સમજશો તો ખૂબ જ સરસ છે, યાદ નહીં રાખવો પડે. કે ભાઈ વિકૃતિ પ્રેરક એટલે કે જેને આપણે મ્યુટાજેન્સ કહીએ, મ્યુટાજેન જે અહીં આપ્યું છે એને વિકૃતિ પ્રેરક કહેવાય. એ વિકૃતિને કઈ રીતે ઉત્પન્ન કરે છે? તો વિકૃતિ પ્રેરકના ભૌતિક ઉદાહરણ છે આયોનાઇઝિંગ રેડિયેશન, ક્ષ-કિરણ, ગામા કિરણ, યુવી કિરણ, બરાબર છે, DNA પ્રક્રિયક રસાયણો. આ બધા જ જે છે જેમ કે હાઇડ્રોક્સિલ રેડિકલ્સ, H2O2 વગેરે અથવા જૈવિક જેમ કે વાયરસ હોઈ શકે. બરાબર છે? જો ભૌતિક ક્યાં છે? આયોનાઇઝિંગ રેડિયેશન, ક્ષ-કિરણ, ગામા કિરણ, યુવી કિરણ, આ બધા ભૌતિક છે. રાસાયણિક ક્યાં છે? હાઇડ્રોક્સિલ રેડિકલ્સ, H2O2, બરાબર છે. આ બે ક્યાં છે? રાસાયણિક છે. એ સિવાય નિકોટિન પણ આવે, બરાબર. અને જૈવિક તો કે વાયરસ. રેડી? હવે વિકૃતિ પ્રેરક બેઝિક અનુક્રમણમાં આરોપણ, લોપ કે અવેજી દ્વારા વિકૃતિ પ્રેરે છે. આ 3 શબ્દ યાદ રાખવાના, આરોપણ છે, લોપ અથવા તો અવેજી. એનું ઉદાહરણ છે બીટા ગ્લોબિનના 6થા સંકેત એક બેઝ અનુક્રમ સંકેત GAG ને બદલે GUG બદલાય
તેના પરિણામે ગ્લુટામિક એસિડને બદલે બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાનમાં વેલાઇન આવી જાય છે, જેથી હિમોગ્લોબિન જે છે એનું પોતાનું મૂળ જે છે એ ગુમાવે છે. એની અંદર માત્ર એક જ એમિનો એસિડનો ફેર છે કે છઠ્ઠું જે એમિનો એસિડ છે એમાં જે જીએજી છે એની જગ્યાએ જીયુજી થઈ જાય, એટલે કે ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન જે છે એ જોડાઈ જાય. તો આ કારણસર છેલ્લે અસર કેવી થાય? તો વિકૃત હિમોગ્લોબિન અણુ બહુલીકરણ પામે. ઓછા ઓટું દબાણને કારણે આરબીસી જે છે તેનો આકાર દ્વિઅંતરગોળને બદલે દાંતરડા જેવો થઈ જાય છે. કેવો થઈ જાય? દાંતરડા જેવો. હવે આ કારણસર એ કાર્યશીલ રહેતું નથી, જે એક જોખમી પરિસ્થિતિ છે, જેને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ. આગલો પ્રશ્ન છે, મેન્ડેલિયન એકસંકરણ પ્રયોગમાં F2 પેઢી એક સરખા જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ ગુણોત્તર પ્રમાણ દર્શાવે છે. તેના દ્વારા આપણને કારકોની પ્રકૃતિ વિશે શું માહિતી મળે છે? તમારો જવાબ આપો. જો આ પ્રશ્ન જે છે એ સમજવા જેવો છે. એમાં શું કીધું છે કે મેન્ડેલિયન એકસંકરણ પ્રયોગ F2 પેઢી એક સરખા જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ ગુણોત્તર પ્રમાણ દર્શાવે છે. તેના દ્વારા આપણને કારકોની પ્રકૃતિ વિશે શું માહિતી મળે છે? જો હવે આપણે એક સંકરણ પ્રયોગ વિશે જાણીએ છીએ કે F2 પેઢી જે છે એની અંદર એક જ વસ્તુ છે કે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો મળે છે. બરાબર છે. હવે આપણે એમાં આગળ એક વસ્તુ સમજીએ કે અપૂર્ણ પ્રભુતામાં, જો અપૂર્ણ પ્રભુતામાં મેન્ડેલિયન સંકરણ જે છે એ આપણે થોડુંક અલગ રીતે થાય કે ભાઈ અપૂર્ણ પ્રભુતા જે છે એમાં F1 પેઢી જે છે એમાં બધા છોડ જે છે એ ગુલાબી, બધા પુષ્પ ગુલાબી મળે. એટલે આ શું થયું? પુનઃ સંયોજન થયું. બરાબર છે. આને શું કહેવાય? પુનઃ સંયોજન, અથવા બીજો શબ્દ જો આપણે કહીએ તો બંને પિતૃ જે છે એના લક્ષણોનું મિશ્રણ થયું. બરાબર છે. બંને પિતૃઓના લક્ષણોનું શું થયું? મિશ્રણ થયું અભિવ્યક્તિનું. બરાબર છે. જો હવે આ બધા જ જે છે એનું જ્યારે સંભવિત જનીન પ્રકાર જે છે, બરાબર કે ભાઈ આપણે જ્યારે કેપિટલ આર અને સ્મોલ આર જે છે એનું સંકરણ જે થાય તો કેપિટલ આર સ્મોલ આર આપણે પ્રાપ્ત થાય. બરાબર છે. હવે એની અંદર બીજું જે નેક્સ્ટ જે છે આ જે છે એમાં થોડી ભૂલ છે, કારણ કે કેપિટલ આર સ્મોલ આર આવશે. બરાબર છે. એની અંદર કેપિટલ આર સ્મોલ બરાબર. હવે અહીંયા બંને કેપિટલ આર જે આવશે ને એ લાલ આવશે, એ એક જ મળશે. કેપિટલ આર સ્મોલ આર જે છે બરાબર છે એ 2 પ્રાપ્ત થશે, એ ગુલાબી મળશે. અને સ્મોલ આર જે છે એ કેવા મળશે? સફેદ, એ પણ 1 મળશે. તો આ જે છે એ સમાન ગુણોત્તરની જ્યારે વાત કરવામાં આવે તો નીચે શું આપ્યું? અહીં દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ બંને ગુણોત્તર સરખા હોય છે. તેથી આપણે વિચારી શકીએ કે જ્યારે જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ સરખા હોય તો તે અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. બરાબર. ત્યારે આપણે શું વિચારવાનું કે અપૂર્ણ પ્રભુતા દર્શાવે. દાખલા તરીકે 2માંથી કોઈ પણ કારક પ્રભુતા દર્શાવતા નથી, તો તેથી સંકરણ મધ્યસ્થ 2 સમયુગ્મી કારકોની અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે કે બિનપિતૃ અભિવ્યક્તિ દર્શાવે. બિનપિતૃ એટલે કે જે પિતૃઓ કરતાં અલગ લક્ષણો ધરાવતા હોય, એટલે કે ગુલાબી કલર. બરાબર છે. ચાલો નેક્સ્ટ જે છે એમાં જો માતા અને પિતાનું રુધિર જૂથ A અને B હોય તો બાળકનું રુધિર જૂથ O હોઈ શકે. હવે મિત્રો આ પ્રકારના જ્યારે પ્રશ્નો આવે ને ત્યારે આપણે બહુ સરસ રીતે એક પુનેટ સ્ક્વેર ચાર્ટ દોરી લેવાનું. એમાં શું લખ્યું છે કે માતા અને પિતાનું રુધિર જૂથ A અને B છે. માનો કે માતાનું A છે એટલે એની અંદર IA સ્મોલ આઈ, જો આપણે હંમેશા વિષમયુગ્મી જ રાખવાનું. પિતાનું B છે એટલે IB અને સ્મોલ આઈ.
હવે આ બે જે છે એનું ક્રોસ એટલે અહીંયા એ બી આવશે, રુધિર જૂથ કયું આવશે? એ બી. અહીંયા રુધિર જૂથ બી આવશે, કારણ કે અહીંયા બી છે એટલે બી આવશે. અહીંયા છે એ આવશે અને અહીંયા જે છે એ ઓ આવશે. આ એક જે છે એ આપણે ઓ પ્રાપ્ત થયું એટલે ઓ રુધિર જૂથ આવવાની સંભાવના 25% છે. એટલે સંભવિત છે કે ભાઈ ઓ રુધિર જૂથ જે છે એ આવવાની સંભાવના છે. બાળકનું રુધિર જૂથ જે છે એ ઓ આવવાની સંભાવના છે. વધારે તમારે આ પ્રકારની રુધિર જૂથ કઈ રીતે નક્કી કરવા એ જો તમારે જોવું હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં મારો એક બીજો વિડીયો મેં નાખેલો છે કે જેમાં માતા અને પિતાના રુધિર જૂથ પરથી બાળકનું રુધિર જૂથ કયું આવી શકે એની સંભાવના ચકાસવી હોય તો તમે ચકાસી શકો છો. ચાલો હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ. એમાં છે ડાઉન સિન્ડ્રોમ શું છે, તેના લક્ષણો અને કારણો જણાવો. માતાની ઉંમર 40 વર્ષથી વધુ હોય તો બાળકના ડાઉન સિન્ડ્રોમની શક્યતાઓ વધે છે કેમ? જો સામાન્ય રીતે એક વસ્તુ તમે યાદ રાખજો કે જ્યારે માતા છે એ 40 ઉપર વટાવી જાય એટલે સંભવિત એ મેનોપોઝ જે છે તેની કેટેગરીમાં નજીક જ છે. બરાબર છે. પાછળ વધેલા એના અંડકોષો છે એની સંખ્યા ખૂબ જ ઓછી હશે અને તે શક્તિશાળી અંડકોષો નહીં. એની અંદર અંડકોષો જે છે એનું અર્ધીકરણ એક પૂર્ણ થશે અને બીજું જે ફલન થાય ત્યારે પૂર્ણ થશે. આ પ્રક્રિયા દરમિયાન તેમાં વધુ માત્રામાં ભૂલ થવાની સંભાવના છે. બરાબર છે. વધુ માત્રામાં ભૂલ થવાની સંભાવના હોય છે. જો ડાઉન સિન્ડ્રોમ મનુષ્યમાં જનીનિક અનિયમિતતા ટ્રાયસોમી 21માં રંગસૂત્રની છે. આ વ્યક્તિ એન્યુપ્લોઇડી ધરાવે છે અને 41 રંગસૂત્રો ધરાવે છે. જો સામાન્ય રીતે કેવું હોય છે કે આપણે જે છે 41 નહીં પણ અહીંયા 47 આવશે. અહીંયા આમાં ભૂલ છે આપણે સુધારી લઈએ કે અહીંયા 41 નહીં પણ 47 ટ્રાયસોમી છે. બરાબર ને? એક વધે છે. ડાઉન સિન્ડ્રોમના લક્ષણો જે છે એમાં માનસિક મંદતા, વૃદ્ધિની અનિયમિતતા, ખુલ્લું રહેતું મોં, વામનતા અને જનનપિંડો અવૃક્ષ. બરાબર છે. આ એના લક્ષણો છે. હવે બીજું શું છે કે અનિયમિતતાનું કારણ નોન ડિસજંક્શન છે. એટલે કે જ્યારે રંગસૂત્રો જે છે એ કોષ વિભાજન દરમિયાન છૂટા પડે છે ત્યારે વ્યવસ્થિત છૂટા નથી પડી શકતા. એના કારણે શું થાય છે એને નોન ડિસજંક્શન છે. એના કારણે એક રંગસૂત્ર જે છે એ કોઈ એક અંડકોષમાં વધી જાય છે જેથી કરીને આ ટ્રાયસોમીની સંભાવના રહે છે. ઉંમર વધતા રંગસૂત્રોની છૂટા પડવાની ક્રિયા પર અસર થાય છે. જો આ જે છે એ ઉંમર વધવાની સાથે આ પ્રોબ્લેમ એ અંડકોષોમાં, જો બાકીના કોષોમાં નહીં. તો એ કારણસર આ સંભવિત છે. પછી છે લાલ રંગના પુષ્પ ધરાવતા છોડને પીળા પુષ્પો ધરાવતા છોડ સાથે સંકરણ કરાવાય છે. જો F1 પેઢીમાં બધા જ પુષ્પો નારંગી રંગના જોવા મળે તો આનુવંશિકતા સમજાવો. જો આ જે છે એ અપૂર્ણ પ્રભુતા છે એના ઉપરથી તમે જવાબ લખી શકો. જેની અંદર અપૂર્ણ પ્રભુતા જે છે એમાં આપણે સફેદ અને લાલ પુષ્પોમાં ગુલાબી પુષ્પો મળ્યું હતું. એવી જ રીતે આમાં પણ તમે જવાબ લખી શકો. એક જ પ્રકારનો પ્રશ્ન છે પણ ફેરવીને પૂછેલો. જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રીતે નિશ્ચિત થાય છે? જો આના માટે આપણે આમાં જોશું કે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ સટન અને બોવેરી દ્વારા પ્રતિપાદિત કરાયો છે. બરાબર છે કે ભાઈ આનુવંશિકતાનો રંગસૂત્રવાદ જે છે એ સટન અને બોવેરી નામના જે વૈજ્ઞાનિક છે એની શું કર્યો છે? પ્રતિપાદિત કર્યું છે. આ વાદ માને છે કે રંગસૂત્રો આનુવંશિક માહિતી માટેના વાહકો છે. મેન્ડેલિયન કારકો કે જનીનો ધરાવે છે અને રંગસૂત્રો સ્વતંત્ર રીતે છૂટા પડી એક પેઢીથી બીજી પેઢીમાં વહન પામે છે, જેના દ્વારા આપણે જાણી શકીએ અથવા તો સમજી શકીએ કે રંગસૂત્રો જે છે તેના પર જ જનીનો આવેલા. નેક્સ્ટ પ્રશ્ન છે સાચી પ્રજનન દિશાના લાક્ષણિક લક્ષણો ક્યાં હોય છે? આ જે છે એ પ્રશ્નનો જવાબ જે છે એ તમારે યાદ રાખવો પડશે કે સતત સ્વપરાગનયનના પરિણામ. જો વનસ્પતિ જે સ્વપરાગિત હોય એમાં સ્વપરાગનયન જ એકમાત્ર ઉપાય કે વિકલ્પ હોય ત્યારે સતત સ્વપરાગનયન જે છે એના કારણે લાક્ષણિક આનુવંશિકતા અને કેટલીક પેઢી સુધીની
અભિવ્યક્તિ સાચું પ્રજનન છે. એક જ પ્રકારનું સતત સંતતિ પ્રાપ્ત થવી એ સાચું પ્રજનન છે. બરાબર છે. આપણે કોઈ પણ વનસ્પતિની વાવણી કરતા હોઈએ ત્યારે એ વનસ્પતિ જે છે કેવી હશે એના વિશેની આપણે સામાન્ય માહિતી હોય છે. એના પુષ્પોનો રંગ અથવા તો એની કદકાઠી કે એની અંદર પુષ્પસર્જનનો સમય, આ બધી વસ્તુ આપણે માહિતગાર હોઈએ છીએ. તો એને જે છે એ આપણે સાચી પ્રજનન કહી શકીએ. સાચી પ્રજનન દિશાના લાક્ષણિક લક્ષણો ક્યાં ક્યાં હોય? તો કૃત્રિમ સંકરણ માટે તેઓ પિતૃ તરીકે ઉપયોગમાં લઈ શકાય, કારણ કે આપણે એના વિશે સંપૂર્ણ માહિતી છે. એની અંદર સમયુગ્મી જન્યુઓ આવેલા હોય, તેઓ સમાન લક્ષણો ધરાવતા જન્યુઓ ઉત્પન્ન કરે. બે જન્યુઓ સમાન જનીન સ્વરૂપ નક્કી કરવા ટેસ્ટ ક્રોસમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ ઉપયોગમાં લઈ શકાય, જો આ પ્રકારની વનસ્પતિ હોય ત્યારે, જેથી કરીને આપણે ટેસ્ટ ક્રોસ કરી શકીએ. અથવા તો કસોટી સંકરણ વિશે આપણે, કસોટી સંકરણ જે છે એ આપણી પ્રાપ્ત જે છે એ સંતતિમાં કરી શકીએ. બરાબર છે બાળકો? નેક્સ્ટ છે વટાણામાં ઊંચાઈ એ નીચાપણા પર પ્રભાવી છે અને પુષ્પોનો લાલ રંગ સફેદ રંગ પર પ્રભાવી છે. જ્યારે ઊંચો લાલ પુષ્પ ધરાવતો છોડ સફેદ પુષ્પ ધરાવતા વામન છોડ વડે પરાગનયન કરાય છે, ત્યારે વિવિધ દેખાવ સ્વરૂપ જૂથ સંતતિમાં તેમની સામે દર્શાવેલ સંખ્યા પ્રમાણે મળે છે. ઊંચા લાલ છે 138, ઊંચા સફેદ 132, વામન લાલ 136 ને વામન સફેદ 128. આનો અર્થ શું થયો કે આ બધા જ પરિણામ જે છે એમાં સંતતિ 1:1:1:1ના પ્રમાણમાં છે. આ પ્રકારનું પરિણામ ક્યારે મળે? તો દ્વિસંકરણ પ્રયોગના ટેસ્ટ ક્રોસમાં જોવા મળે. બરાબર છે? ટેસ્ટ ક્રોસ એટલે કસોટી સંકરણ. એનો મતલબ શું થયો કે બધાય જે સંતતિ સમાન પ્રમાણમાં આવે છે, એટલે કે આપણા જે પ્રભાવી પિતૃ છે એ કેવા હશે? સમયુગ્મી હશે. પિતૃમાં કોણ કોણ લીધેલું હોઈ શકે? ઊંચા અને લાલ, જેમાં આપણે જોઈ શકીએ કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ આર સ્મોલ આર. વામન અને સફેદ, જેમાં બધા જ જે છે એ કેવા લીધેલા હોય? સ્મોલ. તો જે આ પ્રાપ્ત થાય. બરાબર છે? તો જો આ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. બરાબર છે? જેની અંદર કેપિટલ ટી અને કેપિટલ આર દ્વારા, બરાબર છે, કે સ્મોલ ટી સ્મોલ આર, તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ આર સ્મોલ આર, જે ઊંચા અને લાલ દર્શાવશે. પછી છે કેપિટલ ટી સ્મોલ આર, જે ઊંચા અને સફેદ દર્શાવશે. જ્યારે બંને સ્મોલ આર આવશે ત્યારે જ સફેદ આવશે, બાકી લાલ આવશે. હવે બંને સ્મોલ ટી આવે ત્યારે વામન આવે અને કેપિટલ આર સ્મોલ આર. બરાબર છે? જ્યારે ચારે ચાર સ્મોલ આવે ત્યારે વામન અને સફેદ જે છે એ જોવા મળી શકે છે, જે સૌથી પ્રચ્છન્ન. બધા જ બે લક્ષણો કેવા છે? પ્રચ્છન્ન છે. અને આ જે છે એ પરિણામ ખૂબ જ ઓછું, એટલે કે જ્યારે આપણે આપણે કહી શકીએ કે 16, બરાબર છે, કે ભાઈ 16 જ્યારે પરિણામો પ્રાપ્ત થાય એમાંથી આવું એક પરિણામ સંભવ છે. એટલે આ દ્વિસંકરણ પ્રયોગ જે છે એના વિશે, એના જેવો આ પ્રયોગ છે. પછી છે લાલ લીલી રંગ અંધતાનું પ્રમાણ નરમાં માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે? તો આપણી ટેક્સ્ટબુકમાં જ એનો જવાબ આપ્યો છે કે રંગ અંધતા જે છે એ એક સંલગ્ન લિંગી આનુવંશિકતા છે. રંગ અંધ બનવા માટે સ્ત્રીમાં તેના માટે બંને એક્સ રંગસૂત્રો કેવા હોવા જોઈએ? તો કે રંગ અંધતા માટે જવાબદાર હોવા જોઈએ. અને જો ફક્ત એક જ રંગસૂત્ર પર રંગ અંધતાના લક્ષણ માટેના કારક હોય ત્યારે રંગ અંધતાના લક્ષણ એનામાં દેખાતા નથી. સ્ત્રીમાં રંગ અંધતાના લક્ષણો દેખાતા નથી. એના બદલે શું થાય છે? તો એના બદલે એની અંદર જે રંગ અંધતા માટેની વાહક બને છે, બરાબર છે, પણ નરમાં તેના માટે એક જ એક રંગસૂત્ર હોય છે. બરાબર છે? આપણે જાણીએ છીએ કે XY રંગસૂત્ર હોય નરમાં, એટલે એની ઉપર એક જ રંગસૂત્ર હોય એની પાસે. હવે આ એક જ રંગસૂત્ર ઉપર જો ટૂંકમાં આ પ્રકારનું જનીન આવી જાય તો એની અંદર શું દેખાય? તો રંગ અંધતા દેખાય છે. એટલા માટે સ્ત્રીઓ કરતાં પુરુષો રંગ અંધ વધુ જોવા મળે છે. જો પિતા અને પુત્ર બંને લાલ લીલી દ્રષ્ટિ માટે ખામી ધરાવતા હોય તો શું તે શક્ય છે કે તે પુત્રને આ લક્ષણ પિતા તરફથી વારસામાં મળ્યું હોય? ના, આવું સંભવ નથી. જો તમે સમજો, હવે આ નર જે છે અને માદા,
આ બંને જે છે એ જે જન્યુ બનાવે છે, નર જે છે એ એક્સ અને વાય, માદા જે છે એ બધા જ એક્સ. હવે જ્યારે એક્સ અને વાય જ્યારે ટૂંકમાં ફલન થાય ત્યારે કઈ સંતતિ ઉત્પન્ન થશે? તો કે નર. આના ઉપરથી જ તમને જવાબ મળી જવો જોઈએ કે આ એક્સ અને વાય જ્યારે ફલન પ્રક્રિયા દ્વારા નર ઉત્પન્ન થતો, તો નરમાંથી એટલે કે એના પિતામાંથી એના પુત્રને ક્યુ રંગસૂત્ર મળ્યું હોય? વાય મળ્યું હોય. જા અહીંયા લખ્યું છે વાય, બરાબર છે. અને માતા પાસેથી ક્યુ મળે તો એક્સ મળે. એટલે પુત્રનું એક્સ રંગસૂત્ર હંમેશા માતાનું રંગસૂત્ર છે. તો માતા જ્યારે વાહક હોય અને વાહક સ્વરૂપે એ પોતાનું એક રંગસૂત્ર જે રોગ માટે જવાબદાર છે, એક્સ રંગસૂત્ર, એ જ્યારે એ અંડકોષયુક્ત જ્યારે ફલનમાં જાય ત્યારે ટૂંકમાં એનો પુત્ર છે એ રંગ અંધ બનશે. બરાબર. એટલે ક્યારે પણ માતા જે છે પિતા જે છે એ રંગ અંધતા એના પુત્રને આપી શકતો નથી. બરાબર છે. એ માત્ર અને માત્ર માતા પાસેથી જ મેળવે છે. હા, પિતા જે છે એ પુત્રીને રંગ અંધતા માટે જે જવાબદાર કારક છે, એક્સ રંગસૂત્ર છે, એ આપી શકે. પણ જ્યારે માતા પાસેથી પણ જો એ પુત્રીને રંગ અંધતા માટેનું જનીન પ્રાપ્ત થાય તો અને તો જ એ પુત્રીમાં રંગ અંધતા દેખાય છે. નેક્સ્ટ છે જનીન વિદ્યાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો. તો આપણે જે મોર્ગનનો પ્રયોગ આપ્યો છે બાળકો, ત્યાં જ એના માટે આપ્યું છે કે તેઓનો ઉછેર સરળ કૃત્રિમ માધ્યમ પ્રયોગશાળામાં થઈ શકે. તેઓનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂરું કરે છે. એક જ પ્રજનન દ્વારા મોટી સંખ્યામાં ફળમાખની સંતતિ મળે છે. સ્પષ્ટ લિંગ ભેદ નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય, જેમાં રંગ અને કદમાં પણ ફેરફાર છે. પછી છે કે તેનામાં ઘણી આનુવંશિક ભિન્નતાઓ છે જે સાદા માઇક્રોસ્કોપ દ્વારા પણ જોઈ શકાય છે. એટલે અલગ અલગ ભિન્નતા ઉપર પ્રયોગો જે છે એ રિપીટ કરી શકાય. નેક્સ્ટ છે જનીન વિદ્યાના અભ્યાસની દ્રષ્ટિએ રંગસૂત્રો અને જનીનો કઈ સામ્યતા ધરાવે છે? તો 1902માં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની ગતિનો અભ્યાસ કરાયો. વોલ્ટર સટન અને થિયોડોર બોહરી જે વૈજ્ઞાનિકો હતા એની એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણૂક અને જનીનોની વર્તણૂક સમાનતા ધરાવે અને રંગસૂત્રની ગતિનો મેન્ડલના નિયમો સમજાવવા ઉપયોગ કર્યો. કારકોને જનીનો કીધા અને જનીનો જે છે એ રંગસૂત્રો ઉપર આવેલા છે. બરાબર છે. જો કે ત્યારે એ બાબત જે છે એ હજી સ્પષ્ટ નથી થઈ, પરંતુ રંગસૂત્ર અને જનીનો વચ્ચે કંઈક સંબંધ છે અથવા બંને એક જ છે એ પ્રકારની પ્રયોગાત્મક જે વર્ણન છે એ થયેલું. તેમણે સંભાજન અને અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની વર્તણૂકનો અભ્યાસ કર્યો. તો રંગસૂત્રો અને જનીનો જોડમાં જોવા મળે છે અને જનીન જોડીના 2 કારકો સમયુગ્મી રંગસૂત્રોમાં સમયુગ્મી સ્થાને આવેલા હોય છે. આ પ્રશ્નમાં આ જે આકૃતિ આપેલી છે એ તમારે દોરવાની છે, જે ટેક્સ્ટબુકમાં આપેલી છે. બરાબર છે. હવે જો નેક્સ્ટ જે છે કે પુનઃ સંયોજન એટલે શું? પુનઃ સંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે સમજાવો. તો પુનઃ સંયોજન એટલે કે બિન પિતૃ સંતતિ પ્રાપ્ત થાય, એટલે કે પિતૃમાં ન જોવા મળે એવા લક્ષણ સંતતિમાં જોવા મળે, જેમ કે ગુલાબી પુષ્પ. બરાબર છે. એને પુનઃ સંયોજન કહેવાય. પુનઃ સંયોજનનો ઉપયોગ તમે ધ્યાનથી જોજો, કારણ કે એ ટેક્સ્ટબુકમાં નથી આપેલો, કે તે જનીનોના નવા સંયોજનો દાખલ કરે, તેથી નવા લક્ષણો નિર્માણ થાય છે. તેને કારણે ભિન્નતા વધે છે, જે પ્રાકૃતિક પસંદગી માટે બદલાતા પર્યાવરણમાં ઉપયોગી બને છે. વ્યતિકરણની માત્રા 2 જનીનોના અંતર પર આધારિત હોય છે, જેથી આ ઘટના સંલગ્ન રંગસૂત્રના નકશા તૈયાર કરવા માટે વપરાય છે. જો વ્યતિકરણની માત્રા એટલે કે કેટલા પ્રમાણમાં ભિન્નતા પેદા થશે, એ જનીનો વચ્ચે કેટલું અંતર છે, કેટલું ભૌતિક જોડાણ ઓછું છે, એના ઉપર આધાર રાખે છે. અને આ કારણસર જ્યારે રંગસૂત્રનો નકશો બનતો હોય ત્યારે જે રંગસૂત્રો કયા બાજુમાં આવશે તે નક્કી કરવામાં મદદ થઈ શકે છે. તે પુરવાર કરે છે કે જનીનો રંગસૂત્રો પર રેખીય રીતે આવેલા હોય છે. બરાબર છે. એના કારણે પુનઃસંયોજન ખૂબ જ ઉપયોગી છે. પુનઃસંયોજનના ઉપયોગથી બ્રીડર્સ ધાન્ય પાકમાં, બ્રીડર્સ એટલે કે જેને આપણે પુનઃસંકરણ અથવા તો હાઇબ્રિડ જેને કહીએ, અને પ્રાણીઓમાં નવી ભિન્નતા ઉત્પન્ન કરે છે.
જનીન ક્રાંતિ ભારતમાં પસંદગીયુક્ત પુનઃસંયોજનથી મેળવાય છે, પણ જનીન વિદ્યાનો ઉપયોગ એટલો કરાયો નથી. પહેલાંની વાત કરું છું. સામાન્ય રીતે 2000 પહેલાંની જે સાલ છે, બરાબર છે, એની પહેલાં આપણે જનીન વિદ્યાનો ખૂબ જ ઓછો ઉપયોગ અને સીધું સંકરણ જે છે એનો ખૂબ જ વધારે ઉપયોગ કરતા, બરાબર છે. હવે અત્યારે 2000 કે એની આજુબાજુના સમયગાળાની અંદર જનીન વિદ્યાનો ઉપયોગ ખૂબ જ વધવા પામ્યો છે, બરાબર છે. પછી છે કૃત્રિમ પસંદગી શું છે? શું તમે વિચારો છો કે કુદરતી પસંદગીની પ્રક્રિયાને અસર કરે છે? કેવી રીતે? તો કૃત્રિમ પસંદગી જે છે એનો અર્થ શું થાય? તો કે પસંદગીયુક્ત પ્રજનન. કૃત્રિમ રીતે આપણે જ્યારે પ્રજનન કરતા હોઈએ ત્યારે, બરાબર છે. કેટલાક લક્ષણો માટેનું ઇરાદાપૂર્વકનું પ્રજનન અથવા મનુષ્ય દ્વારા લક્ષણોના સંયોજનને વર્ણવે છે જે જાતિમાં હાજર ભિન્નતાઓમાં વધારો પ્રેરે છે. તે 3 પ્રકારે જોવા મળે. કઈ રીતે? પહેલું છે સામૂહિક પસંદગી, બરાબર છે, જેની અંદર આપણે એક ગ્રુપ પસંદ કરી શકીએ, બરાબર છે. બીજું છે શુદ્ધ લાઈન પસંદગી અને ક્લોનિંગ પસંદગી, બરાબર છે. તે પ્રાકૃતિક પસંદગીને અસર કરે છે. પ્રાકૃતિક પસંદગી સજીવોની યોગ્યતા આધારે લક્ષણોની પસંદગી દર્શાવે. કૃત્રિમ પસંદગીમાં લક્ષણો મનુષ્યની ઈચ્છા પ્રમાણે સુધારાય છે, બરાબર છે, જેની અંદર આપણી ઈચ્છા પ્રમાણે આપણે એને સુધારો વધારો કરી શકીએ. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા લક્ષણોની અભિવ્યક્તિમાં વસ્તીમાં ઉદ્વિકાશીય ફેરફારો પ્રેરે છે, બરાબર. પ્રાકૃતિક પસંદગી જે છે એક વિશિષ્ટ પ્રકારનો ફેરફાર છે જે લક્ષણોમાં કે લક્ષણોની અભિવ્યક્તિ વસ્તીમાં અલગતા ભિન્નતા ઉત્પન્ન કરે. જ્યારે કૃત્રિમ પસંદગી સરખી જ પ્રક્રિયા હોવા છતાં મનુષ્યના લાભ માટે દાખલ કરાયેલા લક્ષણોને સાંકળે છે. તે ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે અને લાંબા સમયે પર્યાવરણ માટે અયોગ્ય થવાની સમસ્યા ઊભી કરી શકે. કારણ કે પ્રાકૃતિક પસંદગી જે છે એ ખૂબ જ લાંબા સમય બાદ કોઈ નવા લક્ષણને દાખલ કરે છે અથવા તો નવું જે લક્ષણ છે તેની અભિવ્યક્તિ સતત બનાવે છે. પરંતુ મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતી પ્રાકૃતિક પસંદગી કે કૃત્રિમ પસંદગી જે છે એ ઓછા સમયની અંદર વધીને 10 વર્ષની અંદર કોઈ એક લક્ષણને સતત કરે છે, જે કુદરત દ્વારા ઉત્પન્ન થયેલ લક્ષણોના સામર્થ્યને વિશિષ્ટ રીતે હાનિ પહોંચાડી શકે છે. બાળકો, જો આટલા પ્રશ્નો જે છે એ NCERT એક્ઝામ્પલરમાં આપેલા છે, જેનું આપણે આજે શું કર્યું, આપણે બધા પ્રશ્નો જે છે એ વ્યવસ્થિત જોયા છે. હવે તમારી પાસે કોઈ એવા પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી જરૂરથી જણાવો, જેથી કરીને આપણે એનું સોલ્યુશન આપી શકીએ અને વધુને વધુ બાળકો એનો લાભ લઈ શકે. આ પ્રશ્નો જે છે એને વારંવાર વિડીયો રિપીટ કરીને જોજો, જેથી કરીને તમે આ પ્રશ્નોને સરળતાથી સમજી શકો અને આ પ્રશ્નો જો એક્ઝામમાં આવે તો તમને જવાબ આપવામાં કાંઈ પણ પ્રશ્ન ન થાય. બાળકો, જો તમને આ પ્રશ્નો જે છે એ તમને ગમ્યા હોય, તમને એમ લાગે કે આપણે આ જે છે એ YouTube વિડીયો દ્વારા કંઈક નવું મેળવી શકીએ એમ છીએ, તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જે છે એ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કોઈ નવા પ્રશ્નો જે છે કોઈ એવા વિદ્યાર્થીઓ પાસેથી આપણે પ્રાપ્ત કરી શકીએ. અહીંયા આપણો વિડીયો જે છે એ પૂરો